આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે। ત્યારે ખેડૂતોને પગભર કરવાની સાથે સાથે આદિવાસીઓ પોતાના પાકા મકાનમાં સ્વમાનભેર રહે તે માટે પીએમ આવાસ યોજના આપવામાં આવી રહી છે। વ્યારા તાલુકાના શીતલબેન ગામિત કે જેઓ પહેલા કાચા મકાનમાં રહેતા હતા તેમને પીએમ આવાસ યોજના અંતર્ગત પાકું મકાન બનાવવાની સહાય મળી અને આજે તેઓ પરિવાર સાથે પાકા મકાનમાં રહે છે। તો તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં રહેતા અને લીંબુની ખેતી કરતા પ્રતિક ચૌધરી લીંબુની ખેતી કરે છે। તેમણે લીંબુમાંથી પાવડર બનાવવા માટે તાપી જિલ્લાના બાગાયત વિભાગમાં અરજી કરતા તેમને સાધન સહાય મળી છે। તો આ લીંબુ હું બજારમાં વેચું પણ છું અને મૂલ્યવર્ધન કરવાથી સારી આવક મેળવી શકાય એ હેતુસર બાગાયતની પ્રોસેસિંગના સાધનો માટેની જે સહાયલક્ષી યોજના છે તે અંતર્ગત આ ડ્રાયરની ખરીદી કરી છે, જેના પર 50%ની સહાય મળે છે। તો આ મશીન લેવાથી મને ફાયદો એ થશે, આપણે સારી આવક મેળવી શકીએ। મારું ઘર કાચું હતું અને હું નળિયાવાળું હતું। ચોમાસામાં ઘર ટપકતું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજનાના પૈસા 3 હપ્તે પાસ થયા, તેમાં 1,20,000 મળ્યા અને અમે પાકું ઘર તૈયાર કર્યું અને અમે સારી રીતે રહીએ છીએ। આ પાકા ઘરમાં અમે આનંદ અનુભવીએ છીએ, તે માટે સરકારને અમે આભાર માનીએ છીએ।